આપણે મંદિરે જતા હોય ખબર પડે ને પેટીને કે દાદા મંદિરે જતા હતા આપણે જવાય. આપણે કંઈક આવા ભગીરથ કાર્ય કરતા હોય કે દાદા આવું કરતા હતા આપણે કરાય. કોઈક બેનો દીકરીઓને આપણે 5-25 રૂપિયા આપતા હોય, સાધુ સંતોને આપતા હોય, સીતારામ કરતા હોય તો પેટા હોય તો છોકરા શીખે કે દાદા તોડતા હતા આપણે તોડાય. આ ઘરની નિયાળ છે ને 5 વર્ષ સુધીમાં બધું બાપુ તમને ખબર તરત પડી જાય કે આ દીકરો કેવો થાય. હા, એમાં કઈ આની નિયાળ નથી આવતી, માણા બનવાની નિયાળ નથી આવતી. પણ એવી જનેતા બેનું બેઠા ને, બેનું ખાસ કહું છું, મારી વાત અમુક કડવી લાગે તો મને ન બોલાવતા, આપણે કઈ બહુ જરૂર નથી પ્રોગ્રામની. હા, બેનોને હું ખાસ કહું, બાપુ હારા દીકરા માટે હારી જનેતા જોવે, બાપની કઈ ન આવે. હા, ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું નો હોય, જેહળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય, હારી મા વગર બાપુ હારા દીકરા નો થાય. ભગવાન એકાદો હારો દે શું અહીંયા ગોદામ છે, ત્યાંથી હારા દઈ દે આપણને. અરે હું તો એમ કહું, ધર્મા સંતાનનો વિકાસ થતો હોય અને એ દીકરીને હું તો હાથ જોડીને વિનંતી કરું કે જન્મ થયા પહેલા 5-5 પાના ગીતાના રામાયણના વાંચો ને આપણને ટેકો દેવું સંતાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. ભલા મને હારા દીકરા એમ થાય. વહુ હારો ભેગા પાણી પૂર્યું શું હતા હોય ત્યાં પરજા જેવી થાય, એમાં કાંઈ લેવાનું ન હોય. રામ અમને ક્યાંક શરમ આવે છે ગોપીચંદ ભરતરીની વાતો અમારે કેમ કરવી. અરે ફેશને જે દી ઉઠાડ્યો છે મારા રામ, હું તો આ દીકરીઓને કહું તમે તો શક્તિ છો, શક્તિ. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો તાકાત છે, પણ હવે તમે દી ઉઠાડ્યો તમારે કોને કહેવું. વાપરો, આપ્યું છે ભગવાને, વાપરો, ખાઓ પીઓ, મોજ કરો, આનંદ કરો. તમારા બાપ ના હોય તો ભલે અને તમારા ધણી ના હોય તો ભલે, વાપરો, મોજ કરો, પણ બાપુ દેહના પ્રદર્શન નો હોય. હું તો હાથ જોડીને વિનંતી કરું છું. આ અમુક જગ્યાએ જોઈને આબરૂ જાય તો તમારી જાય ને રે તો તમારી રે, મને કોઈ નફો નુકસાન નથી. પણ અમુક ચિત્ર જોઈ છે ને બાપુ અહીંયા વાગે છે એટલે અમારે જાહેરમાં કહેવું પડે છે. કોઈ અમારે બાપુ કોઈની પાસે કાંઈ લેવાનો હિસાબ નથી, ખૂબ ભગવાને આપ્યું છે. પણ માણાનો અવતાર મળ્યો, જો આપણે સંસ્કાર ભૂલી જાય કે મારા મા બાપ કોણ, મારા ગુરુ કોણ, મારું કુળ કયું. આ પ્રજાપતિ સમાજ છો તમે બાપુ, તમારો ઇતિહાસ તો જો. હે, ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર, પ્રહલાદ જેને પ્રગટ કરે ને જપે સારો સંસાર, હરણા કસ જેવો રાક્ષસમાં રાક્ષસ, એનો દીકરો પ્રહલાદ અને એના ગુરુ બાપુ શ્રીબાઈ. ગુરુ શિષ્યનો નાતો અહીંયાથી ચાલુ થયો, ભક્તિની ઉત્પત્તિ પ્રજાપતિ માંથી થઈ. હવે એનું છોકરું જો કપાતર પાકે તો વાતું કોની પાસે જઈને કરવી. અરે ખુમારી જોવે મારા રામ, તમને મને આ માણાનો અવતાર મળ્યો છે ને આ સમય મળ્યો છે. ખુમારી વગરની બાપુ જિંદગી ન જીવાય. એક આપણા આતરત માલ ઢોર કોઈની પાસે નથી ને, કે માલ ઢોર તમે રાખ્યા હોય ને, તમે એને પ્રેમ આપ્યો હોય ને તો એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી ઈ તમને માર ન ખાવા દે. બળદીઓ હોય, ગાય હોય, ભેંસ હોય, ઘોડો હોય, એટલી તો ખુમારી એને હોય કે મારો ધણી છે. હગા છોકરા વાય નજર કરો તો ખાલી થઈ ગયું. એમ તક મારા બેટા તો આપણને મૂકીને વાહ ભંગવી નાખે, હગી પરજા વાહ ભંગવી નાખે. આની માટે સંસ્કાર જોવે છે, અને સંસ્કાર બજારમાં નથી મળતા, આ માવડીઓના કોઠામાંથી મળે. માં ધારે એવા દીકરા કરી. સગારસાની ઝૂંપડી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો, પછી વાત લાંબી છે, ટૂંકામાં કહું. દીકરો કપાયો ને પછી કે હવે તમે વાંજિયા થઈ ગયા, હવે મારે ખાવું નથી. થાળી ઠેબુ મારીને ઉભો થયો ને અખિલ બ્રહ્માંડનો માલિક સાધુના વેશમાં, તેથી સગારસા ભાંગીને ભૂકો થઈ ગયા. અરે તારી ભલે થાય, તારી આ દીકરો કપાયો ને હવે એમ કે છે મારે ખાવું નથી. ઈ સગારસા ભાંગીને ભૂકો થયા ને તેથી એક વાણિયાની દીકરી બાપુ સંગાવતી હાથમાં બાપુ લગામ લીધી હો. સગારસાને કહે છે હવે તમે બેસી જાઓ, એ બાવાને હું સંભાળી લઈશ. અને હું તો તમને કહું છું કે આ ઘરે જે ચંગાવતીયું છે ને એને હાસવી લેજો, ને કે રણસંડિયું બનશે ને તો બાપુ પાણી તમારું નહીં ભરે. એમ કે ને કે નથી ભરવું બાપુ, કટકા કરી નાખો, ન ભરે ન ભરે ન ભરે. બોલો, એટલે હોય તો હાસવી લેજો બસ. બાકી આપણે જલારામ ઘોડે કોઈને દાન બાન દેવાનો અખતરો ન કરતા. એ બધી વાતો આપણે કરવાની, સાંભળવાની, બાકી આપણે અમલમાં કાંઈ મૂકવાનું છે નહીં. સગાડસાને કે તમે બેસી જાઓ, હવે એ બાવાનું સંભાળ લઈશ. થાળી ટેબુ મારીને આમ બાપુ સાધુ હાલતા થયા ને, અને ચંગાવતીએ ડેલી આડી કરીને કીધું હે બાપુ બેસી જાઓ, જમ્યા વગર નથી જવાનું, બેસી જાઓ. અખિલ બ્રહ્માંડના માલિકને સામે બાપુ રણચંડી બાપુ દીકરી ઊભી થઈ છે, તેથી એનું રૂપ કેવું છે. એ કે બાપુ બેસી જાઓ. એ કે પણ તમારે બીજો દીકરો જોઈ છે ને, બીજું હું જોઈ છે કે દીકરો હોય પછી તો ખાશો નહીં, કે બેસી જાઓ દીકરો હોશે બીજો. અને તેથી બાપુ ચંગાવતી એક સાધુને કહે છે
કે બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના 5 આસરો સીતારામનો આ કોઈ નો જાય નિરાશ હવે બેઠો થઈશ માં બાવા તને જમ્યા વિના નહીં તું જાવા બેહી જા મારા બાપ હવે હું તને જમ્યા વગર નહીં જવા દઉં મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ફાડી રાતીને તને ખવડાવું તું હજી ચામ ને ઓળખસ આમ કટાર કરીને અખિલ બ્રહ્માંડનો માલિક બે હાથ પકડીને સોટી ગયો બસ કર માં બસ કર દીધી દીકરી બાપુ આગળ થઈ હતી હરિશ્ચંદ્ર રાજા તારામતીને વેશી જાણે તો ઇતિહાસ છે તારામતીએ કીધું હોત કે મારા બાપાએ શું તમને વેસવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે વિચાર કરજો અયોધ્યાની મહારાણી એક ગુરુ મહારાજ નું બાપુ દેણું ભરવા માટે બૈરાની હરરાજી કરવી પણ આપણે બૈરા વેસવાનો વારો આવ્યો જી તો આ બધા રોવે જ છે અમારી પાસે કઈ નથી કઈ મરો કઈ ન હોય તો શું જોવે છે અરે ભલામણા વેચ્યા ઈ તો ઠીક છે પણ હારો ગરાક નો જડ્યો જોવો તો ખરા ક્યાં વેચાણા ઈ તો જોવો સતયુગ હતો હારો ડાયો માણા નહીં હોય તેથી તોય બાપુ કીધું કે મારું બૈરું છે ને તારામતી પોતે એમ કે આ દેહ નો ધણી તું છો તું કટકા કરી નાખતો હોય ભલે વેચી નાખતો હોય ભલે બાપુ બૈરું ઈને કહેવાય અડધું અંગ ઈને કહેવાય ધણી હાટું અડધા રોટલા નો વધવા દે પાડું મરે એટલું ખાય એને અડધું અંગ કહેવાય એ ઠીક છે બધાનું ગાડું હાલ્યું છે મારા રામ હા કે બરોબર છે દીકરી તો દીકરી છે મારા રામ સમર્પણ બાપુ દીકરીનું છે તમે જો 18 વર્ષ પછી બાપ દીકરીના લગ્ન કરે ને હરપ કાચી ઉતારીને વયો જાય એમ દીકરી વહી જાય કે આ ઘર મારું નથી દીકરી કહી શકે જણની તાકાત નથી બે દી તમે બહાર કેમ જાઓ ને બે દીમાં તો તમને કીડિયું મને ચડવા હલો ઘરે હલો તમને પણ કોઈ રાખે નહીં તમારે જવું જ પડે ઘરે જ જવું પડે અને બાપુ ગામનો સીમાડો કોઈ દી ન જોયો હોય ને બાપુ 100 કિલોમીટર 500 કિલોમીટર બાપ જયારે નાખી દે પોતાના હોય ને પારકા કરે ને પારકા હોય ને પોતાના કરે બાપુ એ દીકરીઓ માથે કાંઈ નહીં હું તો એમ કહું કે આપણી દીકરી કોકના ઘરે કોકની દીકરી આપણા ઘરે સાચવજો આપણા દીકરાની વહુમાં આપણને દીકરી દેખાય ને તો સમજી લેજો ઠાકર આપણા ત્રાજવે છે આપણી માં હોય ને માં એ વહુમાં દીકરી જોવે અને વહુને હાહુમાં જો માં દેખાય તો બાપુ એ ઘરમાં પેઠી કોઈ દી મોળી પાકે જ નહીં બધા બુદ્ધિશાળી ન હોય ને બધા જ્ઞાની ન હોય ને બધા રૂપાળા ન હોય ને બધા એક હરખું કમાતા ન હોય 5 સભ્ય હોય ને ઈ બે કમાતા હોય ને એકાદો ઉડાડતો એટલે ઉડાડવાનો આ ઉડાડવા આવ્યો છે ઉડાડે નહીં આ અમુક લખાવીને જ આવ્યા હોય હવે તમે રોજડા રોયા હું હવે આને જ્યાં માછનમાં મૂકવા જાઓ ઈ ઉડાડે ગમે કરે પીતો હોય ખાતો હોય જે કરતો હોય તોય આપણે કેવું પડે કે હા મારો છે બીજાનો સીમ કહીએ કો ઈ જે બાપુ ઈશ્વર જે કરીને મોકલે છે ને બધું રેડી કરીને મોકલે આપણે એને કોઈ સલાહ દેવાની જરૂર નથી ઈ ઓલા ભાવમાં આપણે કઈક માંગો જો કે ભાવની મને નથી ખબર પડતી હો પાછું ઘણા ને એમ થાય તમે ભાવમાં પાછું કહેતા હતા મને તો એમ થાય આ મળ્યો ભાવ સુધારી લો જીઓ ભવે જે હોય ને આવતો જે હોય કોઈ હજી મને જવાબ નથી આપ્યો હું તો ઘણી જગ્યાએ છે સાધુ સંતમાં એકલા બેઠો ત્યારે કહેવાય કોઈનું અપમાન થાય એવું ન કરે હું તો અમુક બાપુને કહું કે બાપુ જવાનું ગમી આવે પણ આવ્યા છો ક્યાંથી તો કહો હજી કોઈએ નથી કીધું અને તમને આમાંથી કોઈને ખબર હોય કહેજો મને સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચે છે અહીંયા ફુવારા છે અહીંયા કોઈક જે આવ્યું હોય કહેજો આપણે પગ ઝાલવા એટલે બધું આમ જ હાલે નથી લાગતું આપણે સ્વર્ગમાં બેઠા એવું નથી લાગતું અહીં આથી આ સ્વર્ગમાં શું જોવે શું આપણે મેં હમણાં કીધું એમાં બધું આપણા માટે મફત જ છે ખરસજીને કર્યું હોય નહીં તો એને હબાકા આવશે આપણે શું તો નથી લાગતું સ્વર્ગમાં બેઠા હોય એવું નથી લાગતું આપણે ખોટા અવાળે બાસકા ભરીએ છીએ ભગવાન સુધી ભગવાન પહેલી વાત તો એક ભગવાન છે ને વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે આપણા જેવો છે જ નહીં મુદ્દો અહીંયા છે આપણે આપણા જેવો ગોતી તેમાં નથી ચડતો ને કે એવો છે જ નહીં આખા વિશ્વમાં ઈશ્વરે જેટલું બ્રહ્માંડની રચના કરી ને એમાં તલ મૂકે એટલી જગ્યા નથી કે ઈશ્વર ન હોય ને કે હું તો એક જ વાત કરું કે એક રોડ માંથી જુવાન દીકરી કોઈક હાલી જતી હોય અને કોઈક લુખો લપંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે
અને ખેતરમાં એક પાણી વાળતો હોય ખેડૂ અને એ રાડ્યું સાંભળી જાય ને બાપુ પાવડો લઈને આવે અને ઓલા 2 પાવડા નાખીને સોડાવે. નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? હે આ તો કે ના ઘોડો હોય, હાથમાં ભાલું હોય, લીલા લુગડા પહેર્યા હોય, આવો આવવાનું નથી, તમને મળવાનું નથી. ગોતે છે એવો એટલે જડતો નથી તેમાં. આપણે જેવો છે જ નહીં. ભલામાં આપણે મંદિરે નથી ગયા અને કોઈને કઈ 5 રૂપિયા દાનમાં નથી દીધા ને કોઈને સીતારામ નથી કર્યું, સારું કામે નથી કર્યું, પણ આપણો મેળ આ પડી ગયો. મારા માન બાપને મેં હાઈસવાને એમાં આપણો મેળ પડી ગયો ને કે આપણે સારું કામ જિંદગીમાં કર્યું નથી. એટલા માટે કહું છું, તમારે અંદર ખાને તમારે સુખી થવું હોય, વાયેલી પેટી તમારી જો ઉજળી જોવી હોય તો માને ને બાપને હાચવી લેજો બસ. બાકી તમે જે કરતા હોય કરજો, એમાં મારી કોઈ ના નથી. પણ માને ને બાપને બાપુ ચૂકીને દુનિયામાં ગમે એ કરો ને બાપુ, કોઈ જિંદગીમાં ગાડી નો હાલે. અત્યારે મુઈકાનો માર્ગ નથી, પણ બાપુ એ કે ઘરે આવે ને એ માન બાપા જ નથી ગમતા. બોલો. અને અત્યારના છોકરા તમને ન ખબર પડે, તમને ન ખબર પડે એમ જ કરે. હવે ખબર નહોતી એટલે તને મોટો કર્યો, નકર ડોકું મરડી નાખ્યું હોત તો. હે આ ખબર નથી પડતી એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. બધી ખબર છે, પણ તારી પાસે રોટલો ખાવાનો જાવું ક્યાં? આશ્રમમાં નથી હમાતા. આશ્રમમાં ઘણા પાસે એમ કે ગમે ત્યાં કણે પૈસા દે, પૈસાની એને જરૂર નથી. એને બાપુ પોતાના સંતાનની હૂંફની જરૂર છે. મારો દીકરો હજી મને પૂછે છે, જરૂર આની છે ને કે એને વાપર્યા એટલા તમે ભાડ્યા નહીં હોય, તમે હું પૈસા મોકલાવો. કહેવાનો મારો મિનિંગ છે માં છે એ તો માં છે, પહેલું પદ છે. જો તમારા મારા સદગુરુ હોય ને, સદગુરુ છે ને એ 7મા ગુરુ છે, સતગુરુ. આગલા 100 ગુરુ કોણ ખબર તો હોવી જોઈએ ને. માણાનો અવતાર છે, આપણે આવ્યા છે અહીંયા. અહીં ભજનમાં આવ્યા છે. હું કામ ગોપાલ બાપા ને અહીંયા માની તિથિ ઉજવાય છે, સંતવાણીનો પ્રોગ્રામ છે એટલે આવ્યા છે. કોઈના ઘરે લગ્નની કંકોત્રી હોય ને આપણે ગયા હોય તો કે ભાઈ અમારે અહીં વ્યવહાર છે અને ચાંદલો કરાવવા આવ્યા છે. બજારમાં આપણે ગયા હોય તો કે ઘરમાં વસ્તુ ખૂટી એટલે લેવા આવ્યો, કંઈક તો કારણ હોય ને. સવારમાં આપણે ટિફિનનો ડોલસું લઈને હાલતા થઈ જાય તો 2 રૂપિયા 5 રૂપિયાની જરૂર પડે, કારણ તો હોય ને. તો ઈશ્વરે અહીંયાથી આ મોકલ્યા છે એનું કોઈ કારણ જ નહીં હોય. દુનિયાના બુશ જ મારવાના નકરા. સતગુરુ એ 7મા ગુરુ છે. પહેલો ગુરુ છે ને એ માં છે. લખવું હોય તો લખી લેજો, મારા જેવું સત્ય તમને કોઈ નહીં કે. પહેલો જ ગુરુ માં છે, બીજો ગુરુ બાપ છે. જન્મ થાય ને જે ગળુતી પાઈ 3જો ગુરુ છે. અક્ષર જ્ઞાન આપે 4થો ગુરુ છે. ધંધો શીખવે 5મો ગુરુ છે. કંઠી બાંધી અને કાન ફૂંકે 6ઠ્ઠો ગુરુ છે. તારું મારું મટાડીના 84 લાખના ચકડામાંથી કાઢીને બાપુ દુનિયામાં ગોપીચંદ ને ભરતરી જેવા જે પૂજાય જાય ને એ 7મો ગુરુ છે, એ સતગુરુ છે. આપણે દુનિયાના બોસ મારી તો દુનિયાને શું આપણે કહેવાના હતા ભલામાં. આ છે ને આપણે કરતા હોય ને તો જ આપણી પેઢીને ઉતરે.